નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે। જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા કુલ 8 ટેસ્ટમાંથી 2 કેસ પોઝિટિવ આવ્યા છે। 8 ટેસ્ટમાં 6 RT-PCR અને 2 RT ટેસ્ટનો સમાવેશ થાય છે। અગાઉ જિલ્લામાં એક એક્ટિવ કેસ હતો। નવા 2 કેસ ઉમેરાતા હવે કુલ એક્ટિવ કેસની સંખ્યા 3 થઈ છે। તમામ કોરોના પોઝિટિવ દર્દીઓ હાલમાં હોમ આઇસોલેશનમાં છે। જિલ્લા એપિડેમિક અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લામાં 3 કેસ કોરોનાના ચાલુ હતા, જેમાં આશરે RT-PCRના 6 ટેસ્ટ અને RATના 2 ટેસ્ટ કરતાં જિલ્લામાં 2 કોરોનાના કેસ નોંધાયા છે। અત્યારે જિલ્લામાં કુલ 3 કોરોનાના કેસ એક્ટિવ છે અને તમામ કોરોનાગ્રસ્ત લોકો હોમ આઇસોલેટ છે। નગરપાલિકામાં આજે જિલ્લા કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી ધરણા યોજવામાં આવ્યા હતા। દરમિયાન પોલીસે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિત નગરપાલિકાના સદસ્યો અને કાર્યકરોની અટકાયત કરી। કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ નગરપાલિકામાં વિવિધ મુદ્દાઓને લઈને સૂત્રોચ્ચાર કર્યા। તેમના જણાવ્યા અનુસાર નગરપાલિકાના જનસેવા કેન્દ્રમાં લોકોને પૂરતી સુવિધાઓ મળતી નથી, સર્વર વારંવાર ડાઉન રહે છે અને વેરો ભરવા માટે લોકોને લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડે છે। રાધનપુરમાં રેવન્યુ તલાટી સંવર્ગની પરીક્ષાના અભ્યાસક્રમ અને ગ્રેડ પેમાં ફેરફાર કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી છે। સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરીએ એકત્રિત થયા હતા। વિદ્યાર્થીઓ આવેદનપત્ર દ્વારા 11 મુદ્દાઓ સાથે રજૂઆત કરી હતી। તેમની મુખ્ય માંગણી એ છે કે મહેસૂલી તલાટીની જવાબદારી નાયબ ચીટનીસ અને સર્કલ ઓફિસર જેવી હોવાથી તેમનો ગ્રેડ પે પણ તે અનુસાર સુધારવામાં આવે। બનાસકાંઠા જિલ્લામાં આજે સવારથી જ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। સવારના સમયે તાપમાન 29.6 ડિગ્રી નોંધાયું છે। હવામાન વિભાગના અનુમાન પ્રમાણે બપોર સુધીમાં તાપમાન 39 ડિગ્રી સુધી પહોંચી શકે છે। મહત્તમ તાપમાન 39.8 ડિગ્રી સુધી પહોંચ્યું હતું। શનિવારે લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી અને મહત્તમ તાપમાન 39 ડિગ્રી નોંધાયું હતું। મે મહિનામાં કમોસમી વરસાદ બાદ હવામાનમાં નોંધપાત્ર ફેરફાર થયો છે। છેલ્લા 10 દિવસથી દિવસ અને રાત્રિના તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ AC, CCTV, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, BSc નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। પાટણમાં આમ આદમી પાર્ટીએ જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર સુપરત કર્યું છે। મનરેગા યોજનામાં કથિત કૌભાંડ મામલે મંત્રી બચુ ખાબડને પદમુક્ત કરવાની માંગ કરવામાં આવી છે। મનરેગા એ કેન્દ્ર સરકારની રોજગારલક્ષી યોજના છે, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં ચેક ડેમ, રોડ, રસ્તા અને તળાવોના કામો દ્વારા સ્થાનિક લોકોને રોજગારી આપવામાં આવે છે। આ વર્ષે યોજના માટે 86,000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે। કાંકરેજ તાલુકાના વડા ગામમાં એક ગૌમાતા ખેતરમાં ચારો ચરી રહી હતી, જ્યાં બાજુમાં આવેલ એક વાવરૂ કૂવામાં ગાય પડી ગઈ હતી। ત્યારે બાજુના ખેતરના માલિક જોઈ જતા જેઓએ જોગમાયા ગૌશાળા ચલાવતા ગૌસેવક અને મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલાને ફોન કર્યો હતો, જેમાં તેઓ પોતાની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને રસ્સી વડે લાકડું બાંધીને પોતાના જીવના જોખમે કૂવામાં ઉતર્યા હતા અને 100 ફૂટ ઊંડા કૂવામાંથી ગૌમાતાને હેમખેમ બચાવી લેવામાં આવી હતી અને બહાર કાઢી હતી, જેમાં બનાસકાંઠા જિલ્લા મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા સાથે દસુભા વાઘેલા, અભરુભા વાઘેલા, ભરુભા વાઘેલા સહિત ગૌ સેવા માટે પોતાના જીવના જોખમે કૂવામાં ઉતારીને ગૌ માતાનો જીવ બચાવ્યો હતો અને ગૌ માતાને જીવિત બહાર કાઢ્યા હતા। થરાદમાં બાઇકની RC બુક મુદ્દે થયેલી મારામારીની ઘટના સામે આવી છે। પ્રભુભાઈ દરદાનભાઈ પટેલે 2 વર્ષ પહેલા દાંતિયા ગામના ઈશ્વરભાઈ પ્રેમાભાઈ પટેલ પાસેથી GJ18DE 6054 નંબરનું બાઇક ₹50,000માં ખરીદ્યું હતું। બાઇકની ખરીદી વખતે નક્કી થયા મુજબ RC બુક નામ ટ્રાન્સફરનો ખર્ચ પ્રભુભાઈ આપવાનો હતો। પ્રભુભાઈ અને તેમના ભાઈ દિનેશ ઇલેક્ટ્રિક એક્ટિવા ખરીદવા થરાદ આવ્યા હતા, જ્યાં જૂના RTO પાસે ઈશ્વરભાઈની ધરણીધર ઓટો કન્સલ્ટન્સીની દુકાન આવેલી છે। પ્રભુભાઈ RC બુક ટ્રાન્સફર કરવાની વાત કરતા ઈશ્વરભાઈ ઉશ્કેરાયા હતા। તેમણે ગાળાગાળી કરી અને લોખંડની હથોડી વડે પ્રભુભાઈના માથામાં હુમલો કર્યો।
રાજકીય નેતાઓ અને અધિકારીઓની ઓળખાણ હોવાનું જણાવી વેપારીને વિશ્વાસમાં લઈ વિવિધ બડાના બનાવી પૈસા પડાવ્યા. પાલનપુર તાલુકાના સલેમપુરા ગામના એક શખ્સે ડીસાના વેપારીને તેના ભાઈને ઊંચી ઓળખાણો હોવાનું જણાવી વિશ્વાસમાં લઈ બાદમાં તેના ભાઈ મરણ પામેલ છે, ભંડારામાં જરૂર છે તેમજ તેના દીકરાને ઉચ્ચ અભ્યાસ માટે પૈસાની જરૂર છે તેમ કહી રૂબરૂ તેમજ આંગડિયા મારફતે 7.92 લાખ રૂપિયા લીધા હતા, જે નાણાં વેપારીએ પરત માગતા તારાથી થાય તે કરી લે તેવું જણાવી આખરે વેપારીએ તેની સાથે છેતરપિંડી કરનાર શખ્સ સામે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. હાલ તબક્કે હવામાન વિભાગ દ્વારા અપાયેલી વાવાઝોડા અને વરસાદની આગાહીના પગલે દાંતા તાલુકાના પંથકના ખેડૂતો ચિંતાતુર બન્યા છે. અનિયમિત વરસાદને અવારનવાર વાવાઝોડાના કારણે ખેડૂતો હવે પૂરતો પાક લઈ શકતા નથી. દાંતા તાલુકા પંથકમાં આ વખતે ઉનાળામાં મહત્તમ બાજરી, ડાંગર, મકાઈ અને મગફળીનો પાક લેતા હોય છે, ત્યારે હમણાં થોડા દિવસો અગાઉ દાંતા તાલુકામાં કરાના વરસાદ સાથે વાવાઝોડું ત્રાટક્યું હતું. તેના પગલે બાજરીનો 50% જેટલો પાક જમીન પર આડો પડી ગયેલો જોવા મળી રહ્યો છે. પાટણ નગરપાલિકા તંત્રે આગામી ચોમાસા માટે પ્રી મોન્સૂન પ્લાનની તૈયારીઓ શરૂ કરી છે. હવામાન વિભાગે આ વર્ષે સારા ચોમાસાની આગાહી કરી છે. કેરળમાં જૂનની શરૂઆતમાં ચોમાસું આવશે. પાટણ શહેર અને જિલ્લામાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ફાયર ફાઇટર ટીમો સજ્જ થઈ રહી છે. પૂર જેવી પરિસ્થિતિમાં બચાવ કાર્ય માટે 2 મશીનવાળી બોટ તૈયાર કરવામાં આવી છે. નગરપાલિકાએ 12 લાઈફ જેકેટ ઉપલબ્ધ કરાવ્યા છે. 11 તરવૈયાઓની ટીમ રેસ્ક્યુ માટે તૈયાર રહેશે. રાજ્યમાં આજે પાયલોટ દિવસ 2025ની ઉજવણી અંતર્ગત ઉત્તર ગુજરાત ઝોન પાયલોટ દિવસની ઉજવણી બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતેથી કરાઈ હતી. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને આયોજિત કાર્યક્રમમાં ઉત્તર ઝોનના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના 108 કર્મચારીઓએ પાયલોટ દિવસની ઉજવણી કરાઈ હતી. મહાનુભાવોના હસ્તે EM કેર અને VET કેર પુસ્તકનું વિમોચન કરાયું હતું.